તમારો પરિચય? બોટાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મહારાજ. હવે જે 20 તારીખે જે જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું હતું, જે આંદોલનમાં જે આપણા બાળકો, જે વિદ્યાર્થીઓ જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, શાંતિપૂર્વક કરી રહ્યા હતા, અને જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એ લાઠીચાર્જમાં RS વાળાના ગુંડાઓ અને પોલીસ બે પણ લાઠીચાર્જ કર્યો છે. એટલે અમારે કહેવાનો એટલો મેસેજ છે કે જે લાઠીચાર્જ થયો છે ને, જે બાળકો ઉપર થયો છે ને, એ લોકો ઉપર નથી થયો, અમારી ઉપર થયો છે. એ બાળકો અમારા છે, એ ભાઈઓ અમારા છે, એ વડીલો અમારા છે, એ દીકરીઓ અમારી છે, એ બહેનો અમારી છે, એ માતાઓ અમારી છે. અને જે આ સરકાર અત્યાચાર કરી રહી છે, પોલીસને આગળ કરીને જે અમારા ભાઈઓ ઉપર, અમારી બહેનો ઉપર જે લાઠીચાર્જ કરી રહ્યા છે, એ પોલીસના ગુંડાઓ અને RSના ગુંડાઓએ લાઠીચાર્જ કર્યા છે. એટલે હું પોલીસને પણ કહેવા માંગુ છું, જ્યારે આ દેશની અંદર કોઈ પણ આર્મી મેન જવાન જે શહીદ થાય છે, ત્યારે આખું દેશ રોતું હોય છે. હરેક નાગરિકનો પોલીસ શહીદ થાય છે, પોલીસ મરે છે, ત્યારે આ દેશની પબ્લિક થૂકતી હોય છે. શા માટે થૂકતી હોય? કે પોલીસ જે જનતા ઉપર અત્યાચાર કરે છે, એ ખરેખર નજરો નજર દેખાવવામાં આવે છે. એટલે આ પોલીસ બેરહમીથી જે અમારા ભાઈઓ ઉપર લાઠીચાર્જ કરી રહી છે, જો આવનારા દિવસોમાં આનું જે પ્રોટેસ્શન છે, જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું છે, એનું નિવારણ નહીં આવે તો બોટાદ રિક્ષા એસોસિએશન દિલીપભાઈ પ્રમુખ, ઉપપ્રમુખ અને આખી અમારી ટીમ બોટાદમાં આંદોલન કરશે. જય હિન્દ, જય સંવિધાન, જય ભીમ, જય ભીમ.